પોરબંદર આરટીઓ દ્વારા છેલ્લા 6 માસમાં 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા. માર્ગ સલામતીને વધુ સશક્ત બનાવવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલના ભાગરૂપે પોરબંદર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ દ્વારા છેલ્લા 6 માસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલા દરખાસ્તોના અનુસંધાને મોટર વાહન અધિનિયમ અને તેના હેઠળના નિયમોની જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી. છેલ્લા 6 માસના સમયગાળા દરમિયાન જોખમી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના 19 અકસ્માત સર્જી માનવ જીવનને જોખમમાં મૂકતા મૃત્યુ નિપજાવવાના 21, દારૂ અથવા કેફી પીણાના નશામાં વાહન ચલાવવાના 18 તેમજ અન્ય ગંભીર ટ્રાફિક નિયમોના ભંગના 2 કેસોમાં એમ કુલ 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે આરટીઓ દ્વારા સતત દેખરેખ અને કડક અમલવારીની કામગીરી કરવામાં આવી રહી છે. આરટીઓ દ્વારા તમામ વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવા, દારૂ અથવા અન્ય કોઈપણ પ્રકારના નશાની હાલતમાં વાહન ન ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.